નમસ્કાર મિત્રો, જય માતાજી. સ્વાગત છે મિત્રો આપ સૌનું મારા ચેનલમાં. આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકાર તરફથી વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક પ્રોત્સાહન પૂરું પાડવા માટે વર્ષ 2024-25ના બજેટમાં નમો લક્ષ્મી યોજનાની શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી હતી. મિત્રો, જેનો હેતુ કન્યાઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય, સાથે સાથે સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને કન્યા ભણીને પોતાના પગભર ઊભી થાય. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કન્યાઓનું ભવિષ્ય ઉજ્જવળ થાય તેવી નમો લક્ષ્મી યોજના વિશે. વિસ્તારથી વાત કરીએ તે પહેલા, જો તમે મારા ચેનલમાં નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી આગળ આવનારા બધા જ વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. મિત્રો, નમો લક્ષ્મી યોજનાનું રજીસ્ટ્રેશન 27મી મે 2024થી એપ્લિકેશન ફોર્મ ભરવાની શરૂઆત કરી દેવામાં આવશે અને મિત્રો, જ્યારે નવું સત્ર શરૂ થશે એટલે કે જૂનમાં વિદ્યાર્થીનીઓને એ યોજનાનો પહેલો હપ્તો આપી દેવામાં આવશે. મિત્રો, આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર તરફથી ધોરણ 9 થી ધોરણ 12માં અભ્યાસ કરતી કુલ 10 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓને આર્થિક સહાય ગુજરાત સરકાર તરફથી મળી રહેશે. જેમાં કોઈ પણ વિદ્યાર્થીનીને ધોરણ 9 થી 12ની પરીક્ષા પાસ થાય ત્યાં સુધી ગુજરાત સરકાર તરફથી તેના માટે કુલ 50,000 રૂપિયાની સહાયની જોગવાઈ કરેલી છે. મિત્રો, સૌ પ્રથમ વિદ્યાર્થીનીને ધોરણ 9માં ભણે ત્યારે એને 10,000 રૂપિયા આપવામાં આવશે. ધોરણ 10માં જશે એટલે ફરીથી તેને 10,000 રૂપિયા આપવામાં આવશે. અને મિત્રો, ધોરણ 11માં જો કન્યા જાય તો તેને ફરીથી 15,000 રૂપિયાની સહાય મળી રહેશે. તેવી જ રીતે ધોરણ 12માં જાય તો પણ એને 15,000 રૂપિયા આપવામાં આવશે. આમ કુલ એને વિદ્યાર્થીનીને રૂપિયા 50,000ની આર્થિક લાભની રાશિ આપવામાં આવશે. મિત્રો, નમો લક્ષ્મી યોજનાનો લાભ કોને મળશે એ જોઈએ તો મિત્રો, લાભાર્થી ગુજરાતની રાજ્યની હોવી જરૂરી છે. માત્ર ધોરણ 9 થી 12માં ભણતી વિદ્યાર્થીને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. મિત્રો, સરકારી માળખા મુજબ વિદ્યાર્થીની સ્કૂલ હાજરી હોવી જરૂરી છે. અરજદાર સરકારી તેમજ બિનસરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હોવી જરૂરી છે. અરજદાર વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જરૂરી છે. મિત્રો, નમો લક્ષ્મી યોજનામાં ડોક્યુમેન્ટ શું જોઈશે તે જોઈ લઈએ. તો મિત્રો, સૌ પ્રથમ કન્યાનું આધાર કાર્ડ જોઈશે, સ્કૂલ આઈડી જોઈશે, સ્કૂલની માર્કશીટ 8મા ધોરણની હોવી જોઈએ, આવકનો દાખલો હોવો જોઈએ, બેંક એકાઉન્ટની ડિટેલ હોવી જોઈએ, જે માતાનું બેંક એકાઉન્ટ જોઈશે. બીજું, બર્થ સર્ટિફિકેટ જોઈશે, મોબાઈલ નંબર જોઈશે. મિત્રો, આટલા ડોક્યુમેન્ટ જરૂરી છે. મિત્રો, ઓનલાઈન અરજી પ્રક્રિયા કરવા માટે લાભાર્થીએ તેમના વર્ગ શિક્ષકની મુલાકાત લેવાની રહેશે. મુલાકાત લેતી વખતે મેં જે કીધા બધા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે. એટલે કે તમારા વર્ગ શિક્ષક જ તમારી અરજી ઓનલાઈન વેબસાઇટ ઉપર ભરી દેશે. આ પ્રક્રિયા કોઈ પણ વિદ્યાર્થી પોતાની રીતે ભરી શકશે નહીં. મિત્રો, દીકરીઓને આજે જ નમો લક્ષ્મી યોજનાનો લાભ અપાવો અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી જરૂરિયાતમંદ દીકરીઓ સુધી આ યોજનાનો લાભ પહોંચી શકે. ધન્યવાદ.